પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ જો વિસરે નહીં વિસારી. જુગલ ચરણ સોળ ચિન્ન જેહ, નજર સમીપે રહો યમારી. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, વડતાલ પીઠાધિપતિ આચાર્ય પ્રવરશ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી તથા 95મી રવિસભાના મુખ્ય વક્તા, મુખ્ય કોઠારી પૂજ્ય સંત વલ્લભદાસજી સ્વામી, દરેક બ્રહ્મની સંતો ને વાલા દરેક સેવકો, લક્ષ્મીનારાયણ દેવના વડતાલ ધામના દરેક સ્વયંસેવકોને ભાવથી જય સ્વામિનારાયણ. ઘણા ટાઈમથી આ લક્ષ્મીનારાયણ દેવ દિવસોથી મહોત્સવની પૂર્વ તૈયારી ચાલતી હતી. આપણે ધાર્યો નહોતો, જેવી કલ્પના નહોતી એના કરતાં પણ વિશેષ સફળતા, વિશેષ ઉત્સવ આપણી આંખની દ્રષ્ટિની સામે આપણે જોયો ને બધાના હૃદય પુલકિત થયા અને અંતરથી અહોભાવ એમાં વડતાલ ધામ પ્રત્યે બધાને ખૂબ, દેશ વિદેશમાં હરિભક્તો વસતા હતા અને બધાને ખૂબ એક ગૌરવ થયો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે માનતા હતા એને બધાને કે વડતાલ ધામનો આવો મોટો ઉત્સવ, મહામહોત્સવ થયો. એમાં કોઈ વધારે યશ મળતો હોય તો સ્વયંસેવકોને છે, કારણ કે સ્વયંસેવકો વિના આ કાર્ય કરવું બહુ અશક્ય છે. મોટી મોટી ઇવેન્ટોમાં પૈસા આપીને બધું થતું હોય છે, પણ જ્યાં ભાવ નથી હોતો ને ત્યાં આવી મજા, આવો આનંદ, આવી સફળતા મળતી નથી. અહીં જે બધા બહેનો ભાઈઓનો બધાનો જે ભાવ હતો એ આપણે ઉત્સવમાં જોવા મળ્યો, એના દર્શન થયા. ને કોઈ પણ મોટી પદવીને પામે છે તો મુખ્યના પાયામાં હોય તો સેવા છે. સેવાથી જ માણસ ઉધ્વગતિને પામે છે અને સેવાથી જ મહારાજ, સંતો, હરિભક્તો રાજી થાય તો આ લોકમાં તો સુખી થાય જ, પણ આધ્યાત્મિક માર્ગે, ભગવાનના માર્ગે પણ ખૂબ આગળ વધે છે અને ભગવાનના ધામનો અધિકારી સેવાના માધ્યમથી થાય છે. મહારાજે વચનામૃતમાં ઉકા ખાચરની સેવાને બહુ વખાણી છે. નીચામાં નીચી ટેલ કરે તો એની પર ભગવાન બહુ રાજી થાય. આ ઉત્સવમાં ઘણા સ્વયંસેવકોએ દિવસ રાત જોયા વિના શું સ્ટેજ ઉપર પ્રોગ્રામ ચાલે છે, ક્યાં શું ચાલે છે, કોણ આવે છે, કોણ જાય છે, એ પણ કાંઈ દેવના દર્શન કર્યા વિના પણ 24 કલાક રાતને દિવસ સેવા કરી છે. એને કારણે આ ઉત્સવ શોભ્યો છે. આવા જે હરિભક્તો, જે સ્વયંસેવકોને જેટલા ધન્યવાદ આપીએ એટલે ઓછા છે. બસ હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ, લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરીએ કે આ ઉત્સવમાં જે હરિભક્તોએ તનબંધનથી સેવા કરી છે, દેહથી સેવા કરી છે, એનું હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અનંત ગણું કરીને ફળ આપે અને ભગવાન એની પર ખૂબ રાજી થાય. ને વડતાલ ધામ સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થ વાસ્તવિકમાં છે ને આ ઉત્સવ દ્વારા દરેકને પ્રતીતિ થઈ કે નહીં, વડતાલ જે કરી શકે એ કોઈનાથી થાય નહીં. બાકી મોટા મોટા સમય બધા કરતા હોય છે, પણ સ્વયં શિસ્ત, જે પોલીસની વાત કરી, નાની મોટી પ્રસંગની વાત કરી, વડતાલ ધામમાં 800 વીઘાથી વધારે આ જગ્યામાં એટલો મોટો 25 લાખથી વધારે હરિભક્તો આવી જતા રહ્યા, પણ તોય છતાં કોઈને ઊની આંચ આવી નથી. આજે ઉત્સવની સફળતા છે. બસ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ આવી નવી સેવા કરવાનો આપને લાભ આપે. બાકી એમ માને કે આ મારાથી થાય ને હું જ કરું તો થાય, તો એ વાત ખોટી છે. નરસિંહ મહેતાએ કીધું છે, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. આપણાથી તો એક સૂકું પાંદડું પણ આમ અહીંથી આ મુકાય નહીં, ભગવાનની ઈચ્છા વિના. કરતા મહારાજ છે એ જેને નિમિત્ત બનાવે, જેના દ્વારા જેટલું કરાવે એટલું જ થાય. આવા સારા કાર્યમાં, આવી સેવામાં આપણે નિમિત્ત બનાવ્યા, એ ભગવાનનો આપણી પર મોટો મોટો ઉપકાર છે એમ માની અને બધાએ બહુ દિલથી સેવા કરી છે. હજી ભવિષ્યમાં આવા એક ઉત્સવથી પૂરું થવાનું નથી. આવા ઉત્સવ આવતા વર્ષે પણ
ભગવાન સ્વામિનારાયણે જે 2 ગાદી સ્થાપી, જે પોતાના સ્થાને જે આચાર્યની સ્થાપના કરી, એના પણ 200 વર્ષ પૂરા થાય છે. શિક્ષાપતિના પણ 200 વર્ષ પૂરા થાય છે. એનું પણ આપણે બધા સાથે રહી અને ભવ્યાતિ ભવ્ય મોટો ઉત્સવ કરવાનો છે, ઉજવવાનો છે. આ ઉત્સવમાં આટલું બધું જો બધાને સફળતા મળી હોય, આનંદ આવ્યો હોય, તો વડતાલની જે સ્વામીએ કીધું યુનિટી, જે બધા સંતોની જે વિશાળતા, જે બધા સંતોની જે એકતા, જે હરિભક્તોને જે વડતાલ પ્રત્યે જે મમત્વ, જે કંઈક કરી છૂટવાની ભાવના, એને કારણે આ વડતાલનો ઉત્સવ છે એ સફળ થયો છે. મહારાજશ્રીના આશીર્વાદ, દરેક વડીલ સંતોના પુરુષ પ્રયત્નને કારણે, હરિભક્તોને તન મન ધનથી સેવાના કારણે હરિકૃષ્ણ મહારાજ વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ રંગે અને ચંગે આપણે બધા સાથે રહીને પૂરો કર્યો છે. બસ આવી નવી સેવા કરવાનો હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણદેવ આપણે ચાન્સ આપે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.